નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। જ્યારે તમે ઓછું બોલો છો ત્યારે તમારું મન શાંત રહે છે। શાંત મન પરિસ્થિતિને વધુ સારી રીતે સમજી શકે છે, જેનાથી તમે ઉતાવળમાં ભૂલ કરવાને બદલે યોગ્ય અને સચોટ નિર્ણય લઈ શકો છો। લોકો એવા વ્યક્તિને વધુ માન આપે છે જે માપી તોલીને બોલે છે। ઓછું બોલવાથી તમારી છબી એક ગંભીર, સમજુ અને સ્થિર વ્યક્તિ તરીકેની ઉપસી આવે છે। બહારની દુનિયા સાથે ઓછી વાતો કરવાથી તમે તમારી અંદરની દુનિયા સાથે વધુ જોડાઈ શકો છો। તમે તમારી ભૂલો, તમારી શક્તિઓ અને તમારા લક્ષ્યો વિશે વધુ સ્પષ્ટતાથી વિચારી શકો છો। વધારે બોલનાર વ્યક્તિ ઘણીવાર અજાણતામાં પોતાના વખાણ કરવા લાગે છે અથવા અભિમાનમાં આવી જાય છે। ઓછું બોલવાથી તમારામાં આત્મવિશ્વાસ વધે છે, જે પ્રગતિ માટે અનિવાર્ય છે। ઘણીવાર સંબંધોમાં તિરાડ કંઈક ખોટું બોલાઈ જવાના કારણે પડે છે। ઓછું બોલનાર વ્યક્તિ સાંભળે છે વધુ, તેથી સામેની વ્યક્તિને એવું લાગે છે કે તેને સમજવામાં આવી રહી છે। આનાથી આદર અને વિશ્વાસ વધે છે। સફળતા રાતોરાત નથી મળતી, પણ જો તમે દરરોજ થોડું થોડું કામ કરો તો એક દિવસ ચોક્કસ મળે છે। એ યાદ રાખજો, તમારી મહેનત જ તમારી ઓળખાણ છે, બાકી એક જ નામના હજારો માણસો આ દુનિયામાં હોય છે। જિંદગીની સફરમાં એટલું તો જરૂર શીખ્યું છે કે અહીં સહારો આપવાવાળું કોઈક જ છે, બાકી ધક્કો આપવા માટે અહીં બધા જ તૈયાર બેઠા છે। એટલા કમજોર ના બનો કે કોઈ તમને તોડી શકે, પરંતુ એટલા મજબૂત બનો દોસ્તો કે તમને તોડવાવાળા જ તૂટી જાય। જેમના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ, અવારનવાર એ જ લોકો આપણને આંખો ખોલીને જોતા કરી દે છે। કોઈના માટે તમે ગમે એટલું સારું કરો, પણ જ્યારે એમનો મતલબ તમારાથી પૂરો થઈ જાય છે ને, ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાની ભૂલ એમના માટે મોટી બની જાય છે। માણસ સૌથી વધારે ચિંતા એ ત્યારે જ કરે છે જ્યારે એ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે। એમને તમારા સમજવાનો શું ફાયદો જે લોકોને તમારા માટે પોતાનાપણું જ ના હોય? એ માણસ સાથે ક્યારેય પણ જૂઠું ના બોલવું સાહેબ। જે માણસને તમારા જૂઠ બોલવા ઉપર પણ પૂરો વિશ્વાસ હોય, પૂરો ભરોસો હોય। અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે। જિંદગીમાં જો તમારે કંઈક મેળવવું હોય તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એના ઉપર લગાવી દો દોસ્તો। મિત્રો, જો તમે બીજા લોકોથી
વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે. એ યાદ રાખજો. કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે. સંઘર્ષ કરતા રહો મિત્રો, કારણ કે સંઘર્ષમાં માણસ એકલો જરૂર હોય છે, પરંતુ સફળતા મળ્યા પછી આખી દુનિયા એની સાથે હોય છે. કોઈનો સ્વભાવ તમે ક્યારેય પણ નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે એટલા પ્રેમથી કાપો, તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો દોસ્તો, જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ જ લોકોનું દિલ તૂટે છે, જે લોકો હંમેશા બીજા લોકોનું દિલ રાખવાની કોશિશ કરે છે, પ્રયાસ કરે છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે કે નજીક કોણ છે. સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા. તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો. એટલા માટે રડવાનું બંધ કરો અને જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખી જાઓ દોસ્તો. સારા માણસની હંમેશા કદર કરતા શીખી જાઓ, કારણ કે સારા માણસ એ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. સમય એ કોઈ મિલકત નથી કે જેને તમે સાચવીને મૂકી શકો. એ તો એક એવી વસ્તુ છે જેનો તમારે ઉપયોગ કરવો પડે છે. જો તમે સમયનો આદર નહીં કરો તો સમય તમારો આદર કરવાનું છોડી દેશે. ગઈકાલ જતી રહી છે, આવતીકાલની ખબર નથી, એટલે જે કંઈ કરવું છે તે આજમાં જ કરી લો. તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો એ તો બધાને દેખાશે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે. આ સંસારમાં સુખી એ જ છે જે પોતાના ઘરમાં શાંતિ મેળવી શકે છે. બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકી શકે, એ જ જીવનની સૌથી મોટી સફળતા છે દોસ્તો. શબ્દો એવું ઘાતક તીર છે સાહેબ, જેના થકી દિલમાં ઉતરી પણ જવાય છે અને કોઈકના દિલમાંથી નીકળી પણ જવાય છે. રૂપિયો ગમે એટલો પાવરફુલ હોય, પણ
એ ભૂતકાળને નથી ખરીદી શકતો અને સંબંધો ગમે એટલા નાજુક હોય પણ એ આખું ભવિષ્ય બદલી શકે છે. બને ત્યાં સુધી સંબંધોને સાચવજો દોસ્તો, કારણ કે કમાયેલા પૈસા એ તો વહેલા મોડા પાછા આવી જશે, પણ ગુમાવેલો માણસ ક્યારેય પણ પાછો નથી આવતો, એ યાદ રાખજો. મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો બિલકુલ પણ ના આવવો જોઈએ. સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા છે. તમારી સાથે કોણ છે એ મહત્ત્વનું નથી, પણ જ્યારે તમે એકલા હો ત્યારે તમે પોતાને કેટલી હિંમત આપો છો એ મહત્ત્વનું હોય છે. બહારનો સહારો તૂટી જાય તો પણ ચાલે, પણ અંદરનો હિંમતનો દીવો ક્યારેય પણ બુઝવો ન જોઈએ દોસ્તો. સંબંધો હંમેશા બોલવાથી જ બરકરાર રહેતા નથી. ઘણી વખત મૌન પણ ઘણું બધું બોલી જાય છે. સાચો માણસ શબ્દ નહીં પરંતુ હાવભાવથી દેખાય છે, અને ખોટો માણસ ઓળખવા માટે સમયથી મોટું સાધન બીજું કોઈ નથી. વસ્તુઓ સમય સાથે બદલાય છે, પણ માણસોની નિયત હંમેશા તેમની ઓળખ આપે છે. મિત્રો, ક્યારેય પણ કોઈનું દિલ ના દુભાવવું જોઈએ, કારણ કે એવું જ એક દિલ તમારી પાસે પણ છે, એ પણ ના ભૂલવું જોઈએ. જો તમારું સ્થાન ખોટી જગ્યાએ હશે તો સારા માણસ હોવા છતાં પણ તમારી કિંમત ધૂળ બરાબર જ ગણાશે. સંબંધ એ તો ત્યારે જ સુંદર લાગે છે જ્યારે આપણે એકબીજાને બદલવા માટે નહીં, પરંતુ સમજવા માટે તૈયાર હોઈએ. માણસનો સ્વભાવ બદલી શકાય નહીં, પણ માણસને સમજવામાં આવે તો એ સંબંધો લાંબા ચાલે છે. જ્યાં ઈગો હસે છે ત્યાં સંબંધ રડે છે, અને જ્યાં દિલ નમ્ર બને છે ત્યાં સંબંધ ખીલી ઉઠે છે. મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય એ માણસના જીવન કરતાં પણ વધારે હોય છે, એ ક્યારેય ના ભૂલવું જોઈએ દોસ્તો. જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો એ વ્યક્તિ હકીકતમાં આપણને છોડી રહ્યું નથી હોતું, પરંતુ ગુમાવી રહ્યું હોય છે. સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો. એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. બધા રસ્તામાં તકલીફ જરૂર હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે. એ ક્યારેય ના ભૂલવું જોઈએ દોસ્તો. મિત્રો, ભૂલ કરવી એ મનુષ્યનો સ્વભાવ છે, પણ એ ભૂલને સ્વીકારીને સુધારી લેવીને એ જ
માણસાઈ છે. કોઈને માફ કરી દેવા માટે મોટું હૃદય જોઈએ સાહેબ, અને કોઈ પાસેથી માફી માંગી લેવા માટે મોટું મન જોઈએ સાહેબ. જીવન એ કોઈ સ્ટેશન નથી કે જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. કોઈથી લગાવ રાખવો એ પણ સારો નથી હોતો દોસ્તો, કારણ કે એ જ લોકો હંમેશા આપણાથી દૂર થઈ જતા હોય છે, જેમનાથી આપણે સૌથી વધારે લગાવ રાખીએ છીએ, સૌથી વધારે લાગણી રાખીએ છીએ. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો જીવનમાં, કે ક્યારેય પણ ભૂલીને પણ પોતાની વાતો બીજાને ના જણાવતા, કારણ કે અહીં તમાશો બનતા વાર નથી લાગતી. સમય ગમે તેવો હોય એ વીતી જશે. સુખમાં અભિમાન ના કરો અને દુઃખમાં હિંમત ના હારો. જીવનમાં ઘણીવાર એવું બનશે કે તમે જે ઈચ્છશો તે નહીં મળે, પણ યાદ રાખજો કે ઈશ્વર તમને એ જ આપશે જે તમારા માટે શ્રેષ્ઠ હશે. સંયમ અને ધીરજ એવા બે હથિયાર છે જેનાથી તમે ગમે તેવા કપરા કાળને પણ માત આપી શકો છો. સમય જ તમારો સૌથી મોટો શિક્ષક છે દોસ્તો. જિંદગીમાં ક્યારેક મુશ્કેલીઓ આવે, પરેશાનીઓ આવે તો ડરીને બેસી ના જવું, કારણ કે કલમ પણ ત્યારે જ સારું લખી શકે છે જ્યારે એની અણી કસાય છે. જેટલો મોટો તમારો સંઘર્ષ હશે એટલી જ ભવ્ય અને અદ્ભુત તમારી સફળતા પણ હશે દોસ્તો. સંબંધ એ ફક્ત નામ નથી, એ મનથી મન સુધીનો પુલ છે, જ્યાં કાળજી શબ્દોથી નહીં પરંતુ વર્તનથી દેખાય છે. જ્યારે સમજણ વધારે હોય ત્યારે અંતર પણ એ સંબંધોને તોડી નથી શકતું. જીવનમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની
ચાવી છે દોસ્તો. મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ તો એક કળા છે. જો તમારે ઊંચે ઉડવું હોય તો જે વસ્તુઓ તમને નીચે ખેંચે છે એમને છોડવી જ પડશે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય પણ જો તમારું મન મક્કમ હોય તો તમે રસ્તો કાઢી જ લેશો. શબ્દો મફતમાં મળે છે પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર તમારી કિંમત નક્કી થતી હોય છે. સંગતનું હંમેશા ધ્યાન રાખો મિત્રો, કારણ કે સફળતા હંમેશા સારા વિચારોથી આવે છે અને સારા વિચાર એ સારી સંગતના સંપર્કમાં રહેવાથી આવે છે. ફૂલ કેટલુંય પણ સુંદર હોય પરંતુ તેના વખાણ એની ખુશ્બુથી થાય છે. એવી જ રીતે માણસ પણ કેટલોય પણ મોટો હોય એની કદર એના ગુણોથી થતી હોય છે. ઘણો બધો મુશ્કેલ સમય હોય છે જ્યારે તમારા દિલમાં કહેવા માટે ઘણું બધું હોય પરંતુ તમે કંઈ પણ ના કહી શકો. રડવું હોય પરંતુ બધાના સંબંધો સાચવવા માટે બસ હસતા રહો. દોસ્તો, જો તમે કોઈ વ્યક્તિ માટે ગમે તેટલું કરો અને એ વ્યક્તિને જો બીજો જ વ્યક્તિ સારો લાગતો હોય તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેવા જોઈએ. આ જિંદગી એ ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ, સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની, સારા વ્યક્તિની હંમેશા જીવનભર માટે કદર કરતા શીખો, કારણ કે એ લોકો જિંદગીમાં વારંવાર નથી આવતા. અજાણ્યા લોકોથી ક્યારેય પણ એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે અને પોતાના કહીને બદલાઈ જનારા લોકો આપી જાય છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે મોઢા પર વખાણ કરનારી દરેક વ્યક્તિ આપણી નથી હોતી અને સાચી સલાહ આપીને વઢનારી વ્યક્તિ ક્યારેય પણ આપણી દુશ્મન નથી હોતી. સમય દરેક માણસનો અસલી ચહેરો, અસલી રંગ બતાવી જ દે છે. આંગળીના વેઢે ગણી શકાય એટલા જ લોકો માત્ર તમારા સુખ દુઃખના સાચા સાથી હશે. બાકી બધા લોકો અહીં વ્યવહાર જ સાચવે છે. જે લોકો તકલીફમાં આપણો સાથ આપે એ જ આપણા સાચા સાથી હોય છે. બાકી તસવીરમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.